નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર 1111 જેટલા દોસ્તો અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી દોસ્તો આ ચેનલ અવશ્ય પહોંચાડજો. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણ, જે વ્યાકરણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે, તેમજ ધોરણ 9, 10, 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. તો દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક શુભ કાર્યના, યશ કાર્યના આપ પણ સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, તાજેતરમાં જ આવેલ અનેકવિધ ભરતીઓમાં કરંટ અફેર્સ અને ઇંગ્લિશ આ એક વિષય બની ગયો છે અભ્યાસ માટેનો. કરંટ અફેર્સ પણ વિદ્યાર્થીનો પરીક્ષાનો એક ભાગ બન્યો છે. દોસ્તો, દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓ આ વિભાગમાં પૂછાતી હોય છે. ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, અવોર્ડ્સ, નવી યોજનાઓ, એ તમામ વસ્તુના સમાચાર અહીંયા વિદ્યાર્થીના જ્ઞાનને ચકાસે છે. એટલા માટે દર રવિવારે દોસ્તો કરંટ અફેર્સનો આ એપિસોડ આપને હું અર્પણ કરતા ધન્યવાદ અનુભવું છું, આનંદ અનુભવું છું. દોસ્તો, ટોપ 10 ન્યૂઝ, આ સમાચારની અંદર કરંટ અફેર્સમાં ટોપ 10 ન્યૂઝને સમાવિષ્ટ કરવાનો એક મારો નાનકડો પ્રયત્ન રહ્યો છે. આજે દોસ્તો આ ઉપકરણનો 147મો એપિસોડ જ્યારે હું આપને અર્પણ કરું છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવું છું. દોસ્તો, ગામ સુધી વસતા કેટલા યુવક યુવતીઓ છાપાથી અલિપ્ત હોય છે, મેગેઝિનોથી અલિપ્ત હોય છે, આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી, ત્યારે દોસ્તો આ વિડીયો એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ એક શુભ કાર્યના યશદાતા બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, નજર કરીએ આપણે ટોપ 10 સમાચારની મિત્રો. તો અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરું છું મિત્રો, એ મારા જ્ઞાનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે ક્યાંક કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરશો. ચાલો દોસ્તો, નજર કરીએ આ સમાચારમાં. મિત્રો, તાજેતરમાં ભારત સરકાર દ્વારા શ્રી સંજય કુમાર મિશ્રા, નામ ખાસ યાદ રાખજો, શ્રી સંજય કુમાર મિશ્રાને જીએસટી અપીલ ન્યાયાધિકરણના પ્રમુખ પદ પર નિયુક્ત કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો નામ, શ્રી સંજય કુમાર મિશ્રાને જીએસટી અપીલ ન્યાયાધિકરણના પ્રમુખ પદ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. મિત્રો, તાજેતરમાં જ મેરિલ સ્ટ્રીપને કાન્સ 2024માં માનદ પામ ડી તરફથી સન્માનિત કરવાની એક જાહેરાત કરવામાં આવેલી છે. કોને સન્માનિત કરવાની જાહેરાત કરે છે? મેરિલ સ્ટ્રીપને. શેમાં? કાન્સ 2024માં શેના દ્વારા? માનદ પામ ડી તરફથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ ચંદીગઢ વિશ્વવિદ્યાલય દ્વારા બિઝનેસ મેનેજમેન્ટમાં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં પાઠ્યક્રમમાં પસંદ થનાર ભારતની પ્રથમ વિશ્વવિદ્યાલય બની છે. ભારતની ચંદીગઢ વિશ્વવિદ્યાલય બિઝનેસ મેનેજમેન્ટમાં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના પાઠ્યક્રમમાં પસંદ થનાર ભારતની પ્રથમ વિશ્વવિદ્યાલય બની છે. હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં એના પાઠ્યક્રમની અંદર પસંદ થનાર ચંદીગઢ વિશ્વવિદ્યાલય એ પ્રથમ વિશ્વવિદ્યાલય બની છે. દોસ્તો, તાજેતરમાં પુરુષ માટેનો થોમસ કપ અને મહિલા માટેનો ઉબેર કપ, આ બંને કપના વિજેતા રાષ્ટ્ર તરીકે ચીનને બાજી મારી દીધેલી છે. પુરુષ માટેનો થોમસ કપ અને મહિલા માટેનો ઉબેર કપ બંને જીતી જનાર કોઈ હોય તો એ રાષ્ટ્ર છે ચીન. 2024ની વાત કરીએ છીએ, કપ 2024 વિજેતા રાષ્ટ્ર છે ચીન. મિત્રો, તાજેતરમાં સ્કોટલેન્ડમાં પ્રથમ મંત્રી પદ પર જોન સ્વીની, નામ યાદ રાખજો, સ્કોટલેન્ડ પ્રથમ મંત્રી પદ પર જોન સ્વીનીને નિયુક્ત કરવામાં આવેલા છે. સ્કોટલેન્ડ મંત્રી પદ પર
જોન સ્વિનીને મંત્રીપદ માટે નિયુક્ત કરવામાં આવેલા છે. મિત્રો, તાજેતરમાં દુનિયાનો સૌથી મોટો કાર્બન કેપ્ચર પ્લાન્ટ મૈમથનો પ્રારંભ આઇસલેન્ડ ખાતે કરવામાં આવેલો છે. કાર્બન કેપ્ચર પ્લાન્ટ દુનિયાનો સૌથી મોટો મૈમથ સ્થળનું નામ છે, આઇસલેન્ડ ખાતે કરવામાં આવેલો. મૈમથ એ પ્લાન્ટનું નામ છે અને આઇસલેન્ડ ખાતે એ સ્થળનું નામ છે આઇસલેન્ડ. મૈમથ નામનો જે પ્લાન્ટ છે કાર્બન કેપ્ચર પ્લાન્ટ મૈમથ એ ક્યાં શરૂ કરવામાં આવેલો છે? આઇસલેન્ડ ખાતે શરૂ કરવામાં આવેલો છે. મિત્રો, તાજેતરમાં જ મેઘાલય ખાતે, ખાસ યાદ રાખજો, ખાતે ભારત અને ફ્રાન્સ વચ્ચે 7મો સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ 2024 રાજ્યનું નામ ખાસ યાદ રાખજો. મેઘાલય ખાતે ભારત અને ફ્રાન્સ વચ્ચે 7મો સંયુક્ત સૈન્ય અભ્યાસ. હવે એ અભ્યાસનું નામ છે શક્તિ 2024. મેઘાલય ખાતે ભારત અને ફ્રાન્સ વચ્ચે 7મો સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ 2024નો શુભારંભ કરવામાં આવેલો છે. મિત્રો, તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ફૂટબોલ દિવસ તરીકે 25મી મેના દિવસને નક્કી કરવામાં આવ્યો છે, એની જાહેરાત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયો દિવસ પસંદ કરવામાં આવ્યો છે? 25મી મે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ફૂટબોલ દિવસ તરીકે 25મી મે ઉજવવાની જાહેરાત કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ ઇફકોના નવા ચેરમેન તરીકે શ્રી દિલીપ સંઘાણીને નિયુક્ત કરવામાં આવેલ છે. ઇફકોના નવા ચેરમેન તરીકે શ્રી દિલીપ સંઘાણી નિયુક્ત કરવામાં આવેલ છે. મિત્રો, અંતિમ સમાચારમાં તાજેતરમાં શ્રી રસ્કિન બોન્ડને, નામ ખાસ યાદ રાખજો, રસ્કિન બોન્ડને બહુમૂલ્ય એવા સાહિત્ય અકાદમી ફેલોશિપથી સન્માનિત કરવામાં આવેલા છે. કોને સન્માનિત કરવામાં છે? રસ્કિન બોન્ડ. શેનાથી? સાહિત્ય અકાદમી ફેલોશિપ દ્વારા રસ્કિન બોન્ડને સન્માનિત કરવામાં આવેલા છે. મિત્રો, આવા એકાધિક સમાચાર માટે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબને દોસ્તો વધુ સબસ્ક્રાઈબ કરશો. એજ્યુકેશન ટચ નામની આપણી યુટ્યુબ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયોને વધુ શેર કરશો. તો મિત્રો, મને પણ એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે, એક જાતની ઉર્જા મળી રહેશે. ચાલો દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે નવા સમાચાર સાથે. ત્યાં સુધી મિત્રો, ભારત માતા કી જય.